શહેરના મહેરઅલી ચોક પાસે આવેલી સંગીત નામની સાડીની દુકાનમાંથી રોકડ સહિત ₹37,000નો મુદ્દામાલ ચોરી કરનાર ભુજના આરોપીને ઝડપી પોલીસે ગુનાનો ભેદ ઉકલી લીધો છે। પ્રાપ્ત વિગતો મુજબ જાદવજી નગરમાં રહેતા ફરિયાદી જીનયભાઈ સંદીપભાઈ દોશીએ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 29 જાન્યુઆરીના રાત્રિ દરમિયાન બન્યો હતો, જેમાં પોતાની સંગીત સાડીની દુકાનમાં ઉપરના માળે આવેલો દરવાજો તોડી ચોર ઈસમ અંદર પ્રવેશ્યો હતો અને ₹5,000 રોકડા અને સાડી તેમજ ડ્રેસ સહિત કુલ 39,000નો મુદ્દામાલ ચોરી કરી લઈ ગયો હતો, જે સમગ્ર બનાવ સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હતો। આ મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરતા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સેસના આધારે બાતમી મળી હતી કે ચોરીના બનાવને અંજામ આપનાર મુન્દ્રા રોડ પર શિવ પારસ સોસાયટીમાં રહેતો આરોપી રામજી ઉર્ફે ગબ્બર વિશ્રામ વાઘેલા હોય તેને પકડી પાડ્યો હતો।